જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વર્કઆઉટનું પ્લાનિંગ લઈને આવ્યા છે કે જે અત્યાર સુધી જેટલા બી આપણી ચેનલમાં જેટલા બી અગ્નિવીરના બોયઝ જે બધા જે છે અને ફોરેસ્ટવાળા કે જે 1600ની તૈયારી કરે છે અને પૂરેપૂરી લગન મહેનતથી તૈયારી કરે છે, તો એના માટે હું આજ વર્કઆઉટ પ્લાનિંગ લઈને આવ્યો છું. યસ, વાત કરીએ આપણે અગ્નિવીર બોયઝની કે જે અગ્નિવીરના જેટલા બી સ્ટુડન્ટ છે, જેટલા બી વિદ્યાર્થીઓ છે, એડમિટ કાર્ડ નીકળી ગયા છે. તો હોપ છો તમે એડમિટ કાર્ડ બધા કઢવી લીધું હશે. તો એડમિટ કાર્ડમાં જે બી શિડ્યુલ આવ્યું છે, જે એઆરઓ જામનગરની વાત કરું છું, અત્યારે હું સૌરાષ્ટ્ર રિજિયનની એઆરઓ જામનગરનો જે રિજિયન છે કે જેમાં 17 થી 18 જિલ્લા આવે છે, તો એ લોકોનું ગ્રાઉન્ડ આવી ગયું છે ભાવનગર. યસ, ક્યાં આવી ગયું છે? ભાવનગરનું ગ્રાઉન્ડ છે. અને એ ગ્રાઉન્ડ તમારા માટે ખુશીના સમાચાર એ છે કે એ ટ્રેક જે છે ને એ સિન્થેટિક ટ્રેક છે. એટલે કે એ ટ્રેક એવો ટ્રેક છે કે જેને ચોમાસાથી પણ કંઈ ખબર, મતલબ કે એટલું બધું મેટર નહીં કરે, વરસાદ પણ એટલો મેટર નહીં કરે. કેમ કે એમાં ચોમાસું લીધે એમાં ગારો થશે જ નહીં. જે તકલીફ કે જે વેદના જે ગઈ ભરતીમાં થઈ હતી જે બોયઝને, કે જે મને ખ્યાલ છે કે મારી જે ગઈ બેચમાંથી જેટલા બી બોયઝ પાસ થયા હતા એને બહુ તકલીફમાં, એને મતલબ કે બહુ ગારામાં રનિંગ કર્યું હતું અને છતાં પણ એક્સેલન્ટ માર્યું હતું. તો આ વખતે તમારે એ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે સિન્થેટિક ટ્રેક છે. તારીખ આવી ગઈ છે. તારીખ છે 15 તારીખ. યસ, 15 તારીખ છે જીડી વાળાને, 15 તારીખ છે ટ્રેડમેન વાળાને, 12 તારીખ છે. યસ, જે ખાસ કરું છું હું એક જિલ્લાની વાત કરું છું, ગીર સોમનાથ જિલ્લાની, બરાબર. એમ 10 થી લઈ અને 20 તારીખ વચ્ચે બધા સૌરાષ્ટ્રના જે રિજન છે એ બધાનો ડેટ આવી ગઈ છે. યસ, તો 15 તારીખ ગીર સોમનાથની છે, રાજકોટની 12 તારીખ છે, એમ અલગ અલગ તારીખ છે બધાની. તો 10 થી લઈને 20 તારીખ સુધી, તો આજે જેટલી બી તારીખ થઈ છે, આજે જેટલા બી દિવસો બાકી છે, તો એ દિવસોમાં કઈ રીતના રનિંગ કરવું જોઈએ. અમારા ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો હતો કે સર, તમે લાસ્ટ વિડીયોમાં જે 1600નો વિડીયો આપણે જે શૂટ કર્યો હતો ને, એમાં મેં કેટલા દિવસનું ટાઈમિંગ વર્કઆઉટ કીધું હતું? 35 દિવસનું. ટોટલ 50 દિવસમાંથી મેં 35 દિવસનું વર્કઆઉટ એમાં કીધું હતું કે 35 દિવસ આ વર્કઆઉટ તમે ફોલો કરી લેજો. લાસ્ટનું 15 દિવસનું વર્કઆઉટ તમને કહીશ. યસ, તો આ લાસ્ટનું 15 દિવસનું વર્કઆઉટ લઈને આવ્યો છે ને આપણી પાસે 15 દિવસો જ છે. યસ, એને તમે આજથી શરૂ કરી દેજો. તો એ 15 દિવસમાં તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તાકી તમારો ટાઈમિંગ જે છે એકદમ અપ લેવલનો થઈ જાય છે. કેમ કે હવે અત્યાર સુધી તમે રનિંગ કરતા હતા, બધું ઠીક હતું, બરોબર હતું, પણ હવે ટાઈમ છે સ્પીડ વર્કઆઉટ કરવાનું. યસ, તો હર નેશનલથી ઇન્ટરનેશનલ ધાવક કે જે સ્પીડ વર્કઆઉટ કરે છે એના લીધે જ એમનો ટાઈમિંગ કવર થાય છે. તમે આપણે ફોરેસ્ટની બેસમાં જે બોયઝ છે તે ઘણા બોયઝનો ટાઈમિંગ કવર થયો છે 8:30 થી લઈને 6:10, 6:20. એક બોયઝ ખાલી 25 થી 30 દિવસની અંદર 6:45 થી લઈને અત્યારે 5:45, 5:47 સુધીનો ટાઈમિંગ આવ્યો છે. વિડીયોમાં છે જ, તમે જોઈ લો છો, બરાબર. તો બસ એટલું જ મારે કહેવાનું છે કે આ વિડીયોમાં આપણે કમ્પ્લીટલી 15 દિવસનું શેડ્યુલનું તમને વાત કરું છું. એ 15 દિવસનું તમારે કઈ રીતના ફોલો કરવાનું છે ધ્યાન રાખજો. જો અહીંયા મેં શેડ્યુલ આપ્યું છે, પણ એને તમે સ્ક્રીનશોટ લઈને એવું નહીં વિચારતા કે આ મારે તરત જ ફોલો કરી લે, નહીં. હરેક પોઈન્ટ બાય પોઈન્ટની હું એક વાત કરવાની છે કે આ 3 સેટ તો કઈ રીતના છે, પુલઅપ 3 રાઉન્ડ તો કઈ રીતના છે. તો આ વિડીયોને હું એક વસ્તુ મતલબ આમાં અપડેટ કરવાનું છું. તો છેલ્લે સુધી જોજો, એવી મારી નમ્ર વિનંતી છે. અને આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, તો હું પૂરી કોશિશ કરું છું એમના માટે લાવવાનું કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ કે જેમનાથી તમને ફાયદો થઈ શકે. મારો એક્સપિરિયન્સ હું આમાં ઝોકી દેવા માંગુ છું, તો તાકી તમને થોડોક બી ફાયદો થઈ શકે આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને, કે જે મારી ઓનલાઈન બેચ જોઈન નથી કરી શક્યા, જે મારી ઓફલાઈન બેચમાં જોઈન નથી થઈ શક્યા, પણ એમની પાસે ગ્રાઉન્ડ છે. તો એ ગ્રાઉન્ડમાં કઈ રીતના મહેનત કરવી, બસ આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તો છેલ્લે સુધી બન્યા રહેશો. અને નવા સબસ્ક્રાઈબર છે તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પેલી વાત કરું કે લાસ્ટ 15 દિવસનું શેડ્યુલ આપણી પાસે જેટલો બી ટાઈમ છે, ઇનફ ટાઈમ છે. હોપસો કે અત્યાર સુધી તમે 7, 7:30 સુધીમાં આવી ગયા હશો. 7, 7:30 પછી પણ આને કઈ રીતના ફોલો કરવાનું, બસ એટલો ટાઈમિંગ આપણે રાખવાનું છે. બહુ વધારે પડતું તમારે ટેન્શન પણ નથી લેવાનું અને વધારે પડતું તમારે બહુ ફ્રી માઇન્ડ પણ નથી રહેવાનું. કેમ કે હવે જેટલો બી સમય છે આ ઇન સિઝન છે. તો ઇન સિઝનમાં હંમેશા વર્કઆઉટને આપણે એકદમ મીડિયમ લેવલે લઈ જતા હોય છે અને પછી એને એન્ડમાં એકદમ રિલેક્સ મોડમાં છોડી દેતા હોય છે. તો હવે વાત કરીએ ડે બાય ડે 1ની. અહીંયા મેં 5 દિવસનું શેડ્યુલ કીધું છે. 6 દિવસે શું કરવાનું છે એ બી ધ્યાન રાખજો કે 6 દિવસ પછી આ 5 દિવસને કન્ટિન્યુ કરવાનું છે નેક્સ્ટ 15 દિવસ સુધી. પણ ડે 6 થી કઈ રીતના ફોલો કરવાનું છે એ બી હું કહું છું તમે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વાત કરીએ ડે 1ની. તો ડે 1માં તમારે કરવાનું છે 45 મિનિટ લોંગ રનિંગ નોર્મલી, મતલબ કે તમારે એમાં લોંગ રનિંગમાં 45 મિનિટ સુધી તમારે ટાઈમિંગ રાખવાનું છે અને એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી લેવાનું. અત્યાર સુધી તમે રનિંગ કર્યું હતું, તમને ખ્યાલ જ છે 45 મિનિટની અંદર તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે તમારો 8 કિલોમીટર થાય. યસ, ખાલી એક વસ્તુની ધ્યાન રાખવાનું છે કે 8 કિલોમીટર તમે પહોંચવો જોઈએ. બીજી વસ્તુ એ થઈ જાય, બરોબર. પછી શું કરવાનું છે? મોર્નિંગની વાત કરું છું. મોર્નિંગ એ થઈ જાય પછી તમારે લેવાનું છે 10 મિનિટનો બ્રેક. યસ, 10 મિનિટનો બ્રેક લેવાનો છે. પછી કરવાનું છે સ્ટ્રાઇડ 7 થી 8. યસ,
7 થી લઈ અને 8 સુધી સ્પ્રિન્ટ કરવાની છે, કેટલું 90% પાવર સાથે. અમારા બોયઝને જે ઓફલાઈન બેસમાં જોડાયેલા છે એમને હું શરૂઆત જ આનાથી કરાવતો હોય છે. તો સ્ટ્રાઇડથી એનાથી શું કે બોડી એકદમ તમારું જે સ્પીડ કે જે સ્પીડની જરૂર હોય છે, યસ રનિંગ પછી પણ સ્પીડની તમને ખ્યાલ હોય છે કે હોલ્સમાં છેલ્લો ચક્કર મારતા હોય ત્યારે સ્પીડ ખરેખર જોઈએ છે, તો એ સ્પીડ નથી આવતી હોતી ઘણીવાર. તો 7 થી 8 સ્પીડ સ્પ્રિન્ટ કરવાની છે 90% પાવર સાથે, મતલબ કે હોય 110 જોકી નથી દેવાનું, 90%, 85 થી 90% રાખવાની છે. અને આ સ્પીડ તમે કેટલા મીટરની કરશો? એ સ્પીડ તમારે કરવાની છે 70 થી 90 મીટર સુધીની. 70 થી 90 મીટર, યસ 70 થી 90 મીટર સુધીનું તમારે ડિસ્ટન્સ રાખવાનું છે. અને એકદમ ધ્યાન કઈ રીતના ઉપાડવાનું છે કે ધીમેકથી, મતલબ કે 70 થી 90 મીટર ચાલે ને તો લાસ્ટનું 15 થી 20 મીટર, લાસ્ટનું 10 મીટર અને શરૂઆતનું 10 મીટર, યસ. તો એ લાસ્ટનું અને શરૂઆતનું 10 મીટરને તમારે એકદમ સ્લોથી શરૂ કરવાનું છે, પછી સ્પીડ એન્ડ પછી લાસ્ટનું 10 મીટર એકદમ નોર્મલ. બસ તો આ રીતે કરવાનું છે તમારે. 7 થી 8 કરવાનું છે. વચ્ચે તમારે રિકવરી રાખવાની છે 40 થી 50 સેકન્ડ. એટલે કે અહીંથી ઓલી પર પૂરું કર્યું તો ત્યાંથી પાછા ચાલીને આવતા તમારે 40-50 સેકન્ડ થશે, પાછું શરૂ કરવાનું છે. યસ, આ રીતના તમારે આ વસ્તુને કન્ટિન્યુ રાખવાની છે. મેં પ્રોપર વિડીયો પણ બનાવેલો છે, ન સમજાય તો જોઈ લો, તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. વાત કરીએ એ જ દિવસની ઇવનિંગના શેડ્યુલની. તો ઇવનિંગના શેડ્યુલમાં નોર્મલી છે વધારે પડતું તમારે ધ્યાન નથી રાખવાનું. યસ, પહેલી વાત એ કહી દઉં કે પ્રોપર સ્ટ્રેચિંગ કરવાનું છે, પ્રોપર વોર્મઅપ કરવાનું છે. એક બે પ્રોપર સ્ટ્રેચિંગ, જ્યારે લોંગ રનિંગ હોય ત્યારે જોગિંગ કરવાની જરૂર નથી, પણ એની પહેલાં તમારે પ્રોપર સ્ટ્રેચિંગ, પ્રોપર વોર્મઅપ કરવાનું છે, પછી જ એને તમારે રેપિટેશનમાં ચાલુ કરવાનું છે. ઇવનિંગનું પણ એ જ રીતના છે. નોર્મલ જોગિંગ છે 20 મિનિટ, કાંઈ નથી, મતલબ નોર્મલી છે. મતલબ તમે રનિંગ શરૂ કરતા હોય પહેલાં વોકિંગ હોય, પછી જોગિંગ હોય અને પછી રનિંગ. યસ, રનિંગમાં પણ સ્લો, મીડિયમ એન્ડ ફાસ્ટ. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે જોગિંગ કરવાનું છે નોર્મલી, બસ હલકું ફુલકું થોડું સ્ટ્રેચ કરી નાખ્યું, રનિંગ કરી નાખ્યું. ક્લાઇમ્બરના સેટ કરવાના છે તમારે 3. યસ, આ મેં ખુદ જાતે ઇન્વેન્ટ કરેલા છે કે હું મારી ઓફલાઈન બેચમાં બધાને કરાવું છું. અને આ સેટ જો તમે કરી લીધા ને તો બોડી એકદમ, અપર બોડી જે છે એકદમ પાણો થઈ જાય, ટૂંકમાં કહેવાય ને સ્ટ્રોંગ બની જાય છે. તો એને 3 સેટ કરવાના છે. યસ, 3 સેટ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું. એમાં વિડીયો પણ છે, બરાબર, હું મૂકી દઈશ, તમે જોઈ લો છો, બરાબર. પછી વાત કરું 5 મીટર શટલ. યસ, આ શું છે 5 મીટર શટલ? કે જે કમાન્ડો ટ્રાયલમાં જે આપણી ગઈ બેસમાં જે અગ્નિવીરની બેસ હતી એમાંથી જે શું કહે કે મારા દોડાવેલા જેટલા બી બોયઝ હતા એમાંથી 2 બોયઝને ફાઇનલ સિલેક્શન તો થયું હતું, પણ એને પેરામાં પણ એને જે ટ્રાયલ મળી હતી એમાં એ પાસ થયા હતા. એમાંથી એક જે જય છે દીપક, જે નહોતો જઈ શક્યો બીમાર હોવાના કારણે, પણ જઈ ગયો હતો અને એને મેં મારું શેડ્યુલ મેં ફોલો કરાવડાવ્યું હતું. તો એને એ શેડ્યુલ પૂરેપૂરું ફોલો કરીને એને 5 મીટર શટલ 1 મિનિટ નહોતી થવા દીધી, ત્યાં જે પેરા કમાન્ડોને ટ્રાયલ આપવા ગયો હતો ને ત્યારે, બરાબર. બસ ધ્યાન રાખવાનું છે કે બે ડિસ્ટન્સ વચ્ચે તમારે 5 મીટરનું ડિસ્ટન્સ રાખવાનું છે. અને બસ ખાલી અહીંથી અહીં ટચ કરવાનું છે. મેં મારા શોર્ટ્સમાં બી કીધું, અહીંથી અહીં બસ ટચ કરવાનું છે. આના 3 એટલે શું? 3 સેટ, એટલે કે એને તમારે 2 મિનિટના 3 સેટ કરવાના છે. યસ, 2 મિનિટનું એક કીધું, પછી 5 મિનિટનો બ્રેક લીધો, 2 મિનિટ વાળો બીજો 2, બરાબર, 5 મિનિટ બ્રેક, પછી 2 મિનિટનું એક, પાછો પછી રેસ્ટ. ઓકે, તો આ 5 મીટર શટલને તમારે આ રીતના લઈ જવાનું છે. જો આ નીચે બી છે, બરાબર, નીચે બી મેં આ કીધું છે, તો બસ એ ધ્યાન રાખજો કે 5 મીટર શટલ જે દેખાય બસ તમારે ત્યાં એ વસ્તુની ધ્યાન રાખવાની છે. તો એને 2 મિનિટના 3 સેટ કરવાના છે. ખૂબ ધ્યાન રાખજો, શ્વાસ એકદમ ભરાઈ જશે, સ્ટેમિના બિલ્ડઅપ થશે, બહુ ખતરનાક. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આ હતું ડે 1. હવે વાત કરીએ ડે 2. તો ડે 2માં શું કરવાનું છે? ડે 2માં છે સ્લો ફાસ્ટ. યસ, શું છે સ્લો ફાસ્ટ? સ્લો ફાસ્ટના 100 મીટરના 4 છે. યસ, 100 મીટરના 4. તો તમે એવું કહેશો કે 100 મીટરના 4 જે છે એને કઈ રીતના અમારે કરવાના છે? આખો ગ્રાઉન્ડને કવર કરવાનું છે. તો હું સમજી શકું કે ચોમાસાની સિઝન છે, ગ્રાઉન્ડ તમને કદાચ નહીં મળે, પણ ક્યાંય પણ એવું ગ્રાઉન્ડ તમને મળે, આ રોડ ઉપર પણ, તો આને તમારે કઈ રીતના ફોલો કરવાનું છે? પહેલી વસ્તુથી કે ગ્રાઉન્ડ છે, તો ગ્રાઉન્ડની 4 બાજુ હોય, ક્યારેક લંબગોળ હોય, ક્યારેક ચોરસ હોય. તો જેની જે સામેની બાજુ હોય છે ને એને તમારે ફાસ્ટમાં જવાનું છે. ફાસ્ટ કેટલું જવાનું છે? 35 થી 40 સેકન્ડ. યસ, તમારે ટાઈમિંગ રાખવો પડશે. પછી વળાંક જે છે, બરાબર, ગોળાઈ જે હોય છે એને તમારે કેટલો ટાઈમ રાખવાનો છે? 1 મિનિટ ને 10 સેકન્ડ. આને 25 મિનિટ સુધી કરવાનું છે. આ વર્કઆઉટને તમારે 25 મિનિટ સુધી લઈ જવાનું છે મિત્રો. યસ, કન્ટિન્યુ. આ વર્કઆઉટને તમારે 25 મિનિટ સુધી કન્ટિન્યુ લઈ જવાનું છે. 100 મીટરના 4 એટલે કે તમારે આ વસ્તુને કન્ટિન્યુ રહેવાનું છે. અહીંથી સ્ટાર્ટ કર્યું ફાસ્ટ, પછી નોર્મલ થઈ ગયા વળાંકમાં, પાછા આવ્યા સામેથી ફાસ્ટ, બરાબર, પાછા નોર્મલ. ઊભું નથી રહેવાનું, એક રાઉન્ડ પૂરો થઈ જાય. આ વસ્તુને 25 મિનિટ સુધી કન્ટિન્યુ તમારે કરવાનું છે. આ હતું મોર્નિંગનું શેડ્યુલ. એન્ડ યસ, પ્રોપર કુલિંગ ડાઉન કરજો. એવું નહીં કે તમે મતલબ આ વસ્તુને તમે કુલિંગ ડાઉન ના કરો. મેં હરેક વસ્તુનું કુલિંગ ડાઉન, રનિંગ પછી તરત કુલિંગ ડાઉન કરવું પડે છે. તો એ વસ્તુને ધ્યાન રાખજો. પછી વાત કરીએ ઇવનિંગની. તો ઇવનિંગમાં કરવાનું છે એબીસી ડ્રીલ પ્રોપર. યસ, એબીસી ડ્રીલ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તમારું બોડી પોસ્ચર થોડુંક એનાથી નમે, થોડા સ્ટેપ જે ખુલે
બરાબર, કે જો ઓછા સ્ટેપમાં પણ તમે ઘણીવાર મતલબ ઘણું થોડું ડિસ્ટન્સ કવર કરી શકતા હોય છે. તો પ્રોપર એબીસી ડ્રીલ કરવાની છે, 4 થી 5 ડ્રીલ કરવાની છે કન્ટિન્યુ. પછી કરવાની છે કોર ટ્રેનિંગ. યસ, કોર ટ્રેનિંગ જે છે એ તમારે એમાં કોરની જે અપર બોડી હોય છે એને પણ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે. કોર ટ્રેનિંગ તમારે કરવાની છે, સિટઅપ્સ મારવાના છે, તમારા મેક્સિમમ સિટઅપ્સ લેવાના છે, જેટલા બી બને ત્યાં સુધી 3-4 જેટલા બી સિટઅપ જે છે એ સિટઅપ્સ આપણે તમે ન જોઈએ તો શોર્ટ્સમાં જોઈ લો, સિટઅપ્સ કરવાના છે. પછી થોડી વાર બ્રેક, પછી છે લેગ એટલે કે બેઠક, ઉઠક બેઠક. યસ, 20-20 ની 3 કઈ રીતના કરવાની છે, બરાબર. પહેલા એક 20 ની કરી 5 મિનિટનો બ્રેક, પાછી એક 20 ની કરી 5 મિનિટનો બ્રેક, પાછી એક કર્યું, બરાબર. આવી 20-20 ની 3 બેઠક કરવાની છે. તમારે પ્રોપર એંગલ રાખવાનો છે, બહુ ગોઠણને બહુ વાઇડ નથી ખોલવાના કે બહુ અંદર નથી રાખવાના, પ્રોપર પોઝિશન રાખી અને તમારે ઉઠક બેઠક કરવાની છે 20 ની 3. ઓકે મિત્રો, આ થયું ડે 2. હવે વાત કરીએ ડે 3. યસ, તો ડે 3 માં શું કરવાનું છે તમારે? ડે 3 માં જે મોર્નિંગની વાત છે, તો મોર્નિંગમાં છે 1004. યસ, 1004 રેપિટેશન. હવે એમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે ટાઈમ તમારો રહેશે 4 થી લઈને 4:40 સુધી. અગર જો ફાસ્ટ છે તો 4:10 સુધીમાં આવી જતો, એનાથી વધારે સ્પીડ નહીં કરતા. અને લાસ્ટ છે તો 4:40 સુધીમાં તો તમારે પહોંચવાનું છે કોઈ બી રીતે. રિકવરી રહેશે 5 થી 7 મિનિટની. યસ, હરેક 1 કિલોમીટર મારી લીધું, 5 થી 7 મિનિટ રિકવરી લીધું. રિકવરીમાં કુલિંગ ડાઉન કરવાનું છે. યસ, મિનિમમ 5 મિનિટ લેવાનું છે, મેક્સિમમ 7 મિનિટનો ટાઈમ લેવાનો છે. પેલી 5 મિનિટ અગર ટાઈમ લીધો તો 5 મિનિટમાં પેલી 2 મિનિટ તમારે કુલિંગ ડાઉન કરવાનું છે. કોઈ પણ પ્રકારનું પાણી નથી પીવાનું કે નથી પલોઠી વાળીને બેઠવાનું. તમારે ધ્યાન એ રાખવાની છે કે 5 મિનિટમાંથી અગર જો 5 મિનિટનો બ્રેક લો છો, બરાબર, તો 2 મિનિટ તમારે સતત એમાં કુલિંગ ડાઉન કરવાનું છે અને પ્રોપર બોડીને ખાલી કરી દેવાનું છે. પછી થોડુંક પાણી પીવાની જરૂર પડે કે જરૂર છે તો પીવાનું, બાકી બહુ વધારે નહીં પીવાનું. એ થઈ ગયું. પછી લેવાનો છે બ્રેક તમારે 10 મિનિટ લીધો. પછી કરવાનું છે 602. યસ, એનો ટાઈમ રહેશે આપણો 1:50 થી લઈને 2:10 સુધી. પાછો 10 મિનિટનો ટાઈમ. 602 કરવાની છે, દોઢ રાઉન્ડ કરવાનું છે. કાં પછી રોડ હોય તો રોડ ઉપર 600 સુધી જવાનું, બ્રેક લેવાનો, પછી પાછું રિટર્ન આવવાનું 600 સુધી. ઓકે, પછી લાસ્ટ કરવાનું છે 201. યસ, 35 સેકન્ડ એનો છે, 201 જ છે. ઓકે, તો આજનું આ વર્કઆઉટ થઈ ગયું આપણે ડે 3 મોર્નિંગ વર્કઆઉટ એન્ડ બ્રેક. હવે જઈએ ઇવનિંગમાં. તો ઇવનિંગમાં શું છે? ઇવનિંગમાં છે 15 મિનિટ 3 કિલોમીટર નોર્મલ. યસ, ટ્રાય કરવાનું છે કે 15 મિનિટની અંદર 3 કિલોમીટર થઈ જાય. પછી છે 5 મીટર શટલ, જે મેં વાત કરી હતી, 5 મીટર શટલ, બરાબર. 3 સેટ લેવાના છે. પુશઅપ કરવાના 100. યસ, પુશઅપ કરવાના છે એક વેટ ભરીને, પાછા 20, એવા 20ના 2 થી 3 સેટ કરવાના છે. પછી જે નોર્મલ જે ઇનર પુશઅપ છે એ કરવાના છે. ડાયમંડ પુશઅપ કરવાના છે, બરાબર. ઇન એન્ડ આઉટ વાળા પુશઅપ કરવાના છે. એન્ડ પહેલવાન ડન કરવાના છે. એમ કરી અને 100 પુશઅપ કરવાના છે. પુલઅપ રાઉન્ડ 3. યસ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ધ્યાન એ રાખવાની છે કે પુલઅપને આપણે ખબર છે ને તમને કે જે આર્મીમાં 40 માર્ક હોય છે, 10 પુલઅપ મારો ને તો તમારે 3 રાઉન્ડમાં પુલઅપ કરવાના છે. કઈ રીતના? કેમ કે પેલો રાઉન્ડમાં પુલઅપ કરવાના છે, જેટલા બી લાગે એટલા મારી દેવાના, બરાબર. પણ આઈડિયલી હું એમ કહું કે જો વધારે લાગતો હોય તો 10 કરવાના, ઓછા લાગતો હોય તો 10 સુધી જવાની ટ્રાય કરવાની. પછી થોડો બ્રેક લઈ લેવાનો, હાથને થોડું રિલેક્સ કરી દેવાનું. પછી પાછું રાઉન્ડ 2, એમાં તમારે કરવાનું છે એને 60% એટલે કે 60%. યસ, 60% એના કરવાના છે. એટલે કે 10 કર્યા હોય તો હવે 6 તો લાગવા જ જોઈએ કોઈ બી રીતે. તો એ 6 કરી લીધા, પાછું થોડોક બ્રેક લઈ લીધું અને પછી 40% એટલે કે 40%. તો 10 ને 40% 4. પછી કરવાના છે 4 કોઈ બી રીતે મારવાના છે. આ રીતના ટોટલ 3 રાઉન્ડમાં 20 પુલઅપ આવવા જોઈએ. આનાથી થશે શું કે જે તમારું સ્ટ્રેન્થ જે છે, કેમ કે જરૂર પડે, ઘણી ખરી જરૂર પડે, બરાબર, કે એ લોકો અપડાઉન વાળા કરાવતા હોય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે 3 રાઉન્ડમાં પુલઅપ કરવાનું છે. યસ, ઇવનિંગ વર્કઆઉટ પૂરું. હવે વાત કરીએ ડે 4. અને ડે 4 માં શું છે? ડે 4 માં મોર્નિંગમાં છે 2 કિલોમીટર નોર્મલ. યસ, એનો એક સેટ કરવાનો છે. 90% પાવર દેવાનો છે. ટાઈમિંગ ચિંતા નથી કરવાનો, પણ 90% પાવર રાખજો, બરાબર. પછી કરવાનું છે રેસ્ટ કરવાનું છે, 7 થી 10 મિનિટનો રેસ્ટ છે. પછી કરવાનું છે 1200 ની 1. યસ, 3 રાઉન્ડની 1 કાં તો 1200 મીટરની 1. પાવર રહેશે 90%. યસ, પછી એ થઈ જાય 10 મિનિટનો બ્રેક લીધો. 90 મીટરની એટલે 90 મીટરની 2 પ્રિન્ટ મારવાની છે. આ વસ્તુ કરવાની છે, 90 મીટરની 2 પ્રિન્ટ મારવાની છે. આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ કે આપણે ઇવનિંગનું શેડ્યુલની. તો ઇવનિંગના શેડ્યુલની જે છે મિત્રો, તો ઇવનિંગમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે ઇવનિંગમાં તમારે કરવાનું છે એબીસી પ્રોપર, એમ સાથે છે કોર ટ્રેનિંગ, લેગ મેં જે વાત કરી હતી અને સ્ટ્રેચિંગ. યસ, આ સ્ટ્રેચિંગ ભલે મેં અહીંયા લખ્યું છે, પણ હર એક રનિંગ પછી તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે. યસ, તાકી જે સીન પેન થાય છે, સૌથી મોસ્ટ કોમન જે પ્રોબ્લેમ જે છે રનિંગ પછી શું થતી હોય, સીન પેન, સીન સ્પ્લિટ્સ. તો એનું તમારે આઈસિંગ કરવાનું છે, મતલબ ઘરે આવીને, બરાબર. રાતે તમારે એને કમ્પ્રેશન કરવાનું છે, કમ્પ્રેશન કરવાનું છે ખાસ, અને એલિવેશન દેવાનું છે. પગને હંમેશા સૂતી વખતે ઉપર રાખવાનું છે. આના માટે હું ટૂંક સમયમાં પ્રોપર વિડીયો લાવીશ, પણ અત્યારે નોર્મલી થોડું કહી દો તાકી તમને અગર પ્રોબ્લેમ થતી હોય તો તમે ધ્યાન રાખી શકો. જે જગ્યાએ દુખતો હોય ત્યાં આઈસિંગ કરવાનું,
બરાબર. રાતે સૂતી વખતે અમને સરસો કે રાઈને તેલથી માલિશ કરી લેવાની, થોડું કપડું બાંધી દેવાનું અને એલિવેશન એટલે સૂતી વખતે થોડુંક એકથી એક વખત ઉપર રાખવાનું. રનિંગ પછી પણ તરત સ્ટ્રેચિંગ કરવાનું છે, તાડાસન કરવાનું છે, મસલને એકદમ ખેંચાવ આપવાનો છે. યસ, આ વસ્તુને ધ્યાન રાખવાની છે. કાપ મસલની જે એક્સરસાઇઝ કરીએ એ કરવાની છે, વજ્રાસનની પોઝિશનમાં બેઠવાનું છે. આ નાની નાની વસ્તુ બહુ મેટર કરીએ, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ, ઓકે, તો ડે 4 થઈ ગયું. હવે વાત કરીએ ડે 5. બરાબર. તો ડે 5 શું છે? ડે 5 પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહ્યા મિત્રો, તો પ્લીઝ લાઇક શેર કરજો. 5મા દિવસ પછીનું કહું છું કે શું કરવાનું છે આગળ. ઓકે, તો ધ્યાન રાખજો. હવે વાત કરું ડે 5. 300 મીટરની 5 સેટ કરવાના છે. ટાઈમ રહેશે તમારો 50 સેકન્ડ. યસ, બરાબર. 300ની 5 સેટ કરવાનું છે. 300ની 5 સેટ એટલે કે પણ કન્ટિન્યુ છે. 400 મીટરનો ચક્કર હોય કે રોડ ઉપર 400 હોય તો એમાંથી 300 મીટર તમારે 50 સેકન્ડ અંદર પૂરું કરવાનું છે. 100 મીટર નોર્મલી આવવાનું છે. બરાબર. 100 મીટર નોર્મલી આવવાનું છે. આ તમારે કન્ટિન્યુ રિકવરી રાખવાની છે 2 થી 3 મિનિટની. બરાબર. નોર્મલી આવે 2 મિનિટ તમારે રિકવરી રાખી. બરાબર. આને કન્ટિન્યુ જે તમારે લઈ જવાનું છે ને મિત્રો, બરાબર, કેમ કે 5 કરવાની છે તો સ્પીડ રહે આમાં. બરાબર. પણ 2 થી 3 મિનિટનો બ્રેક લેવાનો છે, કેમ કે વધારે પડતો તમારે એને થોડુંક ફોર્સ રાખવો પડે. 2 મિનિટ જ રાખવાનું છે બ્રેક વધારે. મેં મેક્સિમમ 3 લખ્યો છે. એ થઈ જાય, 5 પૂરી થઈ જાય, 10 મિનિટનો રિકવરી લેવાની છે. પછી કરવાની છે 200ની 3. યસ, 200ની 3 ટાઈમ રહેશે 35 સેકન્ડ. યસ, એ થઈ જાય. પછી 100ની 2. યસ, 100ની 2 કરવાની છે. 18 થી 20 સેકન્ડનો ટાઈમ રહેશે. ઓકે મિત્રો, તો આ હતો ડે 5. હવે વાત કરું ઇવનિંગનો શેડ્યુલ. તો ઇવનિંગમાં છે નોન સ્ટોપ 4 કિલોમીટર રનિંગ, પર પેસ રહે 4.5 મિનિટ. સોરી, બરાબર. પર પેસ 4.5 મિનિટ રહેશે. પછી કરવાનું છે 5 મીટર શટલ, એના સેટ 3. ઓકે, તો આ હતું ડે 5. હવે વાત કરીએ કે આને હવે 5 દિવસનું શેડ્યુલ થઈ ગયું. હવે આગળ કઈ રીતના આને લઈ જવાનું છે એ હું કહું છું તમને, કે આગળ વાત કઈ રીતના કરવાનું છે. 5 દિવસનું શેડ્યુલ થઈ ગયું, હોપ છે તમે જોયું હશે. હવે વાત કરીએ કે આને કન્ટિન્યુ જ કરવાનું છે. યસ, આને તમારે 15 દિવસ સુધી લઈ જવાનું છે. તો એ વાત કરું છું હવે તમને કે કઈ રીતના કરવાનું છે. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ કે 6, 7, 8, 9, 10 થી લઈને આપણે 15 દિવસ સુધી કઈ રીતના લઈ જવાનું છે. ઓકે, તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જે ડે 6 છે તો ત્યારે કમ્પ્લીટલી રેસ્ટ. યસ, રેસ્ટ. પણ એ રેસ્ટમાં તમારે કરવાનું શું છે? રેસ્ટમાં તમારે કરવાનું છે મસાજ કરવાનું છે, આઈસિંગ કરવાનું છે. બરાબર. મસાજ કરવાનું છે, આઈસિંગ કરવાનું છે, અને સાથે સાથે તમારે ડાયટમાં બી ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. અને મસાજ કરી, આઈસિંગ કરી અને કમ્પ્રેશન, યસ, જે મેં વાત કરી હતી એ કમ્પ્રેશન કરવાનું છે. ડે 6 કમ્પ્લીટલી રેસ્ટ, કેમ કે 5 દિવસ બહુ લોડ આવી ગયો. 6 દિવસ, 6ઠ્ઠા દિવસે રેસ્ટ, રિકવરી આપવી ખૂબ જરૂરી છે. 7-8 કલાકની ઊંઘ સાથે દિવસમાં પણ તમારે ઊંઘ કરવાની છે. જોડે જોડે વર્કઆઉટમાં તો કરવાનું છે, પણ આ 6ઠ્ઠા દિવસે કરવાનું છે. હવે વાત કરીએ કે 7, 8, 9, 10 અને 11મા દિવસે શું કરવાનું છે. 7, 8, 9, 10 અને 11મા દિવસે રિપીટ કરવાનું છે શેડ્યુલને. યસ, શેડ્યુલને રિપીટ કરવાનું છે. એટલે કે 7મા દિવસે ડે 1નું, 8મા દિવસે ડે 2, 9મા દિવસે ડે 3, 10મા દિવસે ડે 4, 11મા દિવસે ડે 5નું. યસ, આ શું થશે? રિપીટ થશે. 11મા દિવસે ડે 5, આ શું થશે? રિપીટ, એટલે કે રિપીટ. યસ, આ વસ્તુને રિપીટ કરવાની છે. યસ, એઝ ઇન્ટેન્સિટી સાથે. ઓકે, પછી વાત કરું 12મા દિવસે કમ્પ્લીટલી રેસ્ટ. પાછો કમ્પ્લીટલી રેસ્ટ, અને જે મેં કીધું એ. ઓકે, પછી 13મા દિવસે એટલે કે પાછું અગેન આ જ વસ્તુને તમે રિપીટ કરવાની છે. ડે 1 વાળું, ડે 2, ડે 3, ડે 4, ડે 5. યસ, આ વસ્તુને તમારે 15 દિવસ સુધી સતત લઈ જવાનું છે. ભરતીના 3 દિવસ બાકી હોય એ પહેલા ખતમ કરી દેજો અહીં સુધીમાં. ઓકે મિત્રો, પછી માની લો કે આપણે 20 તારીખે ભરતી છે, મતલબ કે 20 તારીખે ભરતી હોય. બરાબર. તો આ વસ્તુને તમારે 3-4 દિવસ સુધી પહેલા ખતમ કરવાનું છે. ભલે પછી છેલ્લું ન લાગે, છેલ્લો 2-3 ન લાગે ને તો છોડી દેવાનું. યસ, એવું કે પછી છેલ્લે સુધી ખેંચી નહીં લેવાનું. છેલ્લા 2-3 દિવસ સુધી આરામથી, મતલબ માની લો કે 20 તારીખ હોય તો આને તમારે 16 તારીખ સુધી લઈ જવાનું છે. 17-18 નોર્મલી કરી દેવાનું છે, અને લાસ્ટમાં પછી 20 તારીખે રેસ્ટ. તો 1-2 દિવસ ત્યાં પહોંચવું પડશે. યસ, લાસ્ટનું આ હતું 15 દિવસનું. 10 દિવસનું પણ અલગ શેડ્યુલ છે, એન્ડ ડાયટ એ અલગ વસ્તુ શેડ્યુલ છે. તો આની સાથે હોપ છું તમને આ વિડીયો તો સમજાઈ ગયો હશે. બસ આને ફોલો કરવાનું છે. સાથે સાથે લાસ્ટમાં જે મેં તમને ટિપ્સની વાત કરી હતી કે લાસ્ટમાં તમારે શું કુલિંગ ડાઉન પ્રોપર કરવાનું છે. બરાબર, કુલિંગ ડાઉન. યસ, સ્ટ્રેચિંગ. બરાબર. ડાયટમાં શું કરશો? ડાયટમાં તમારે મોર્નિંગમાં ચણાના મગ છે, ગળ સાથે ખાવાના છે. રનિંગ કરવાની શરૂઆત કરો ત્યારે મધ લેવાનું, થોડું ઘણું એવું ગળ સુકાતું હોય તો કોફી લઈ શકો, બેસ્ટ બનાના લઈ શકો. બરાબર, ખજૂર છે,
તો એ બી તમે લઈ શકો. પછી એ થઈ ગયું મોર્નિંગનું, આવીને નાસ્તો કરવાનું, મલ્ટીવિટામિન ટેબ્લેટ લેવાનું છે. ડાયટ ઉપર હું પૂરો વિડીયો જલ્દીમાં બનાવીશ. ઓકે, તો એ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. ઇવનિંગમાં પણ એ રીતના શેડ્યુલને તમારે ફોલો કરવાનું છે. યસ, અગર જો બોડી વધારે ટાઈટ મારતું હોય, વધારે ખેંચાતું ન હોય, તો લીમસી ટેબ્લેટ વિટામિન સીની જરૂર પડે, તો એ તમારે રાખવાની. સાથે સાથે રાતે અશ્વગંધામાં દૂધ સાથે અશ્વગંધા લેવાનું છે સુવાની અડધી કલાક પહેલાં. તો ડાયટમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, તો આ હતું આપણું રેપિટેશન વર્કઆઉટ કે છેલ્લા 15 દિવસમાં તમારે ફોલો કરવો જોઈએ. મેં મારા બધા બોયઝને ફોલો કરાવી અને એનું રનિંગ ઇમ્પ્રૂવ કરાવેલું છે, ઓનલાઈન ઓફલાઈન બંનેમાં. અગર જો ઓનલાઈન તમને આ જ વસ્તુ તમારે ઓનલાઈન કરવી હોય ને, તો તમે મારો સંપર્ક કરી શકો. દેખો, રેપિટેશન તમને ગમે ત્યાંથી મળી જશે, આનાથી પણ બેસ્ટ કદાચ મળી જશે, પણ એને ફોલો કઈ રીતના કરવું ને, સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે. રિકવરી કેટલી લેવી ને, સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે. તો એ વસ્તુની ધ્યાન રાખજો. કોઈ ગાઈડ કરવાવાળો હશે તો થોડો ફેર વધારે પડશે. તો બસ મિત્રો, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે જે અગ્નિના બોયઝ આપણા જે છે એના માટે આ ખાસ વર્કઆઉટ લઈને આવ્યો છું. ફોલો કરજો અને ઇન્જરીનું ધ્યાન રાખી અને પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. 10 દિવસનો પણ હું લાવવાનો છું. 10 દિવસનું પણ છેલ્લા 10 દિવસનું કઈ રીતના છે, પણ અગર જો તમે આ 15 દિવસ ફોલો કરી લીધો ને, તો એ 10 દિવસની કોઈ જરૂર નથી. પણ અગર આનાથી પણ ઇમ્પ્રૂવ કરવું હોય તો 10 દિવસનો પણ કમેન્ટ કરજો, હું 10 દિવસની જરૂર લાવીશ. બાકી ડાયટિંગ વિશે હું તમને કહીશ. પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપજો, ઇન્જરીનું ધ્યાન રાખજો, એન્ડ ભરતી માટે ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ.